કોઈએ સત્ય કહ્યું છે, કોઈ પણ સ્થિતિમાં ફિટ થઈ જઈએ તો ફાઇટ થતી નથી. આજનો સવાલ: માજીએ વણિક અને મોચીમાં શું જોઈને સ્થાન આપ્યું હતું? એક વણિક અને મોચી એક જ ગામમાં રહેતા હતા. ગામડેથી શહેરમાં ખરીદી કરવા જાય. રવિવારે બજાર ભરાય એટલે વણિક ઘી ખરીદવા અને મોચી ચામડું ખરીદવા જાય. માર્ગમાં અડધે રસ્તે એક ડોશીની ઝૂંપડી હતી. વૃક્ષની શીતળ છાયામાં આવેલી આ કુટીર વટે માર્ગો માટે વિશ્રામનું સ્થળ હતી. સૌનું યથાશક્તિ સ્વાગત કરે. વણિક અને મોચી ખરીદી કરવા સાથે નીકળ્યા અને ઝૂંપડી ખાતે વિશ્રામ માટે બેઠા. બંનેનું ભાતું ખાવા માટે ડોશીએ વ્યવસ્થા કરી આપી. વણિકને ઝૂંપડીની અંદર ગાદી ઉપર બેસાડવામાં આવ્યો અને મોચીને બહાર આંગણામાં જગ્યા મળી. ભાતું ખાઈ બંને જણા ગુજરી બજારને સ્થળે ઉપડ્યા. બંને જણાએ જોઈતી ખરીદી કરી લીધી અને રવાના થયા પાછા ઘર તરફ. રસ્તામાં પાછું ભાતું ખાવા માટે ડોશીની ઝૂંપડીમાં રોકાયા. ડોશીએ આ વખતે મોચીને ઝૂંપડીમાં ગાદી ઉપર બેસાડ્યો અને વણિકને આંગણામાં સ્થાન મળ્યું. વણિકને નવાઈ લાગી. એને થયું ડોશીમાની કંઈક ભૂલ થતી લાગે છે. એટલે તેણે કહ્યું, માજી, હું વણિક છું, ઉચ્ચ વર્ણ છું. માજીએ કહ્યું, મને ખબર છે, એટલે તો મેં મોચીને અંદર બેસાડ્યો છે અને તને બહાર. વણિકે કહ્યું, માજી, આ તમારા શાસ્ત્રમાં મને સમજ પડતી નથી. ગયા વખતે તમે મને અંદર બેસાડ્યો હતો અને હવે તમે ઊંચાને નીચે બેસાડી દો છો અને નીચાને ઊંચે ચડાવી દો છો. માજીએ કહ્યું, આ દુનિયામાં કોઈ ઊંચ કે નીચ નથી. જેની ભાવના ઊંચી છે તે ઊંચો અને જેની ભાવના નીચી છે તે નીચો છે. મેં તમારા બંનેની ભાવના જોઈને જ સ્થાન આપ્યું છે. તેઓ ખરીદી કરવા જતા હતા ત્યારે વણિકને ઘી ખરીદવું હતું એટલે એની ઊંચી ભાવના હતી. તેના મનમાં હતું કે ખૂબ દૂધાણા હોય તો સારું, ઘી સસ્તું મળે. મોચીને ચામડું ખરીદવું હતું. તેના મનમાં હતું કે વધારે ઢોર મર્યા હોય તો સારું, ચામડું સસ્તું મળે. આ વખતે વણિકને સારી ભાવના હતી એટલે તેને ઘરની અંદર ગાદી ઉપર બેસાડ્યો અને મોચીને બહાર. પરંતુ ખરીદી કરીને તમે આવ્યા ત્યારે તમારી ભાવના બદલાઈ ગઈ. વણિકને થયું હવે દૂધાણા ઢોર ઓછા થાય તો સારું, ઘી મોંઘું થાય અને સારો એવો નફો મળે. અને મોચીને થયું હવે ઢોર ન મરે તો સારું, ચામડું મોંઘું થાય અને સારા પૈસા મળે. આવતી વખતે વણિકની ભાવના મારવાની થઈ એટલે એને આંગણામાં બેસાડ્યો અને મોચીની ભાવના જીવાડવાની થઈ એટલે એને ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. તમારા બંનેની વૃત્તિ તો સ્વાર્થી હતી, પરંતુ તમારી ભાવના પ્રમાણે મેં તમને સ્થાન આપ્યું. શુભ ચિંતન તારે છે અને અશુભ ડૂબાડે છે. કરણી તેવી ભરણી, સારું કે નરસું બધુંય અહીંનું અહીં ભોગવવું પડે છે. જય શ્રી સ્વામિનારાયણ.